શ્રી કૃષ્ણ. હાલો સવારના 6:30 પૂણા 7 જેવું થાય અને કામ મેં બધું કરી લીધું હોય. ભતવારનું કામ બધું કમ્પ્લીટ કરી લીધું હોય. શાકને રોટલા વાહિંદા એક બાકી છે. જો વાહિંદા કરી લઉં ને એટલે આપણે ભતવાર બાંધીને પરવાનું હાલતું થવાનું છે. અને આ છે ને તે દી ઉલેદી આપણે વાડીયાથી ગુણીઓ લઈ આવવાની બધી ઝાકડામાં રહેવા દીધી હતી. કાલીને વેરું નથી આવ્યું એટલે આજ ઉતારે છે બે. જો ભૂકો ખેંચજો, કેમ ભૂકો ખેંચજો, કેમ કે ગુણીઓ હોય ને માથે રાખી હતી ને ટોલી ફૂકાની ભરી હતી ખાલી કરવાની. હા આજે હજી ટોલી લઈ નથી જવાની પણ નવરા છે ને તે ખાલી કરી લ્યો બે. હીરામણ તો ભાઈ ન કરે કે ઓછું ભાવે નહીં, આ વધારે ભાવે થોડું. સાચી. જા હાલો આ અમારે હે ને શું કહેવાય જમા પૂંજી વરહદીની ધારીની. હા અને હજી બાકી છે એમ ત્યાં 2-3 ગુણી થાય કા વીણાટ ને બધી વીણચૂણ ને હજી એકાદી મોબનડી ગુણીની આ વીણચૂણની પડી છે. હા એટલે હજી 2-3 ગુણી તો થાય જ. હાલો હવે આજ છે ને માંડવી ગમે ત્યાં ભેગી થઈ જાય ને પછી આપણે ધારીએ માંડવી વીણવા જવાની છે. હાલો તમે હીરાવી લ્યો ને હું વાહિંદા કરી લઉં. માંડવી ખવાઈ જાય પછી ઘીગર નહીં ખવાય. દાયરા બધા આખડી જોજો ખડકાઈ જાય, પંખે બધા માઈ જવાના છે. એક આપમાં જ નહીં, બે બધા પંખામાં બેસી જાય. મારા જેટલી જગ્યા રાખજો હો, ડ્રાઈવર જેટલી, કે ચલાવીએ કોણ. હજી ક્યાં બે હવે હાલો ભાઈ તમારે નથી આવવું, તમારે નથી આવવું, બેસી લેવા દે એવું. તું તમે આગળ બેઠો આવ ને. હાલો ભાદરે આવી ગયા ને. ભાદરે અમારે કાલ છે ને 10 વખેડા ભેરા કરવાના રહી ગયા હતા. આજ આવે છે પાણી ભરવા. પાણીની સગવડ તો મોરથી કરવી પડે અને અમે બધા વખેડા લઈ 10 વખેડા રહી ગયા હતા કાલ. લાંબે લાંબા 10 વખેડા. આમ જોઈએ તો કહેવાય ખાલી 10 વખેડા પણ એ 10 વખેડા ટૂંકમાં કટકી છે ને સીજાચા થાય. 3 વીઘા થાય 10 વખેડા. એટલે અમારે 3 વખેડા માથે જરાક થાય ને એટલે વીઘો થઈ જાય. બહો કરમનો બહોય માથે છે અહીંયા તો. ઓલો હેઠો બહો કરમ છે અહીંયા તો હવા બહો જેવું થઈ જાય. 1000-1100 ફૂટનો પોલો થાય. એટલે આમ જોઈએ તો 10 વખેડા જ ખાલી કહેવાય પણ જગ્યા ઘણી થઈ જાય. હાલો દાયરો બધો પૂગી ગયો છે. જો અમે કાલ છે ને આખો રાયો ભર્યો હતો એટલે અડધું ઉમણું લીધેલ છે ને અડધું આમણું છે ને વચમાં વખેડા છે ને એમાંય કાલે એક ગોટાળો થઈ ગયો. 20ની હારું હતું ને 3-4 વાર ગણીને મૂક્યું ઉમણુંથી 2 વાહો ગણી તો એ વચ્ચેમાં એક હાર વધી જોઈ લ્યો. એક અહીંયા વધી ને એક ઓલે હેઠે ન કહે ને 2 વધવાની હતી. ટૂંકમાં ઓલે હેઠે માપ રાખ્યો તો ઓલે હેઠે છેલ્લે 2 વધે એને બદલે ગણવામાં ગડબડ થઈ ગયું ને વચમાં એક હાર રહી ગઈ આખી માં વધી. એટલે બીજું કંઈ ને હવે પાથરા પરા કરવા જો આ લેવાનું છે ને એના જરાક એટલે વચમાં ટ્રેક્ટર હાલે. બાકી કંઈક ગામડા છે 6-7 વખત અને અહીંયા જો એક હાર લાંબી અહીંયા રહી ગઈ હેઠે. 5મું ને 6ઠું ઓલું ના 2 ઓલું લેવાઈ જાય તો અહીંયા પડે ને એમ. અહીંયા પાછું ઓલું લેવા હે વખણું તો અહીંયા ઓલી હાર પડી. ઓલી હાર નથી પડી ના એ એક બાકી છે ને હેડે. એટલે 4 હતી. ના 2 એક અહીંયા રહી ગઈ ને એક માં રહી ગઈ. ગોટાળો થઈ ગયો ને રાય ભરવામાં. તમને ગણતરી ના આવડે? મને ગણતરી આવડે, ભૂલાઈ ગઈ કાલે. મને ગોટાળો થઈ ગયો. ગણતરી કરી આલતા હું કરી. હારે માંડ ચડતી હતી રાય ભરવામાં. ક્યાં અહીંયા ભાઈ ઉપાડવું ઈ ભાઈ જરાક વાંકા ચૂકા 20ની હાર ચૂકતા તો શું વાર લાગે. જરાક આમ ગયા એટલે હાર ચૂકાઈ જાય. ઓલી છેટી હોય તો ખબર પડે આપણે. એમ બાંધવાનું હે ભાઈ. ટકલો હાલો હવે અમે છે ને વખેડા લઈ હું હે ને પાણી ભરવા ગઈ હતી. પાણી અહીં વચમાં લઈ આવી અને આનું વખેડું વચ્ચે પૂગી ગઈ. જો અમારે
વખેડું લીએ ને લીએ ત્યાં કોઈ પૂગે નહીં. હવે હું એ ના દઈ શકું, કદાચ હું એ થાકી રહું કંઈક. ના રે ના, બાકી અમારા છોકરા બધા જો અટાણ હે ને થોડોક માંડવી ઠાર હે ને, પાણી ભર્યું હે હાવ. હા તમારે થોડું પૂગી ગયું હવે ત્યાં તો. આ અમારા કંડો હોય ને અડધું થાય, અડધે પૂગ્યું હે. હાલો તમારા હાર ધોવાની હોય ધોઈ લ્યો ને, હું વખેડું લઈ લઉં. એવું હે? અધ પલે પૂગી આવ્યા. હા અધ જાજે જો ઓલો કંડો સામો દેખાય ને અહીંયા અધ પલો થાય અમારે. પાણી પીવું છે. મારું વખેડોમાં પૂગી ગયા. હું તો આગળ હું નહોતો લેતો, આની વાત લીધું હતું કે હવે તમે જ્યારે હું લઈ લઉં. સૂર્યને કહ્યું હાલો પાણી પીતા, જ્યારે તારો વખેડો અહીંયા હોતાલે પુગાડીને પછી જ પાણી પીવું. આગળ ના જાજે મારા, હું આગળ હોય જાય પછી પાણી પી નહીં, એમાં ઓલા હેઠા સુધી. હવે તો આપણે બેને તો રહ્યું હું આવ્યો હેઠો. હાલો અધ પલે પી ગયા એટલે હવે જરાક પોરાની જરૂર છે બધા પાણી. અને હવાના પોરમાંથી છે ને પવન જરાય હોય નહીં અને એવો તડકો તાપે, ગરમી અને ઠાર. જેથી ગાયનો દહક વાગીએ ને જો સૂર્યન પાટલાની હાલત જો, એ તો મારે એમ નમ હે જતા તમારે કાળા ધૂળ ચોટી દેખાય નહીં. માંડવી દે તમે કાલ જોયો હે, ઘટે નહીં એવી ને ફાલતા જોયો હે કાલના વિડીયામાં. ફૂંગીનો મેન ફાયદો હોય પાછા સમજે કે પાન દે, એક પાન ખૈરું નથી, પાકનું જે આ હોય ને એ જાચું. બાકી જે દાઢે ઉખેડું હોય લીલું પાન દઈ અને ઉમાં તો અધો જ ખરી ગયું હતું. માતા પાકનું ટૂંકમાં પાકનું એ ખૈરું હતું. આમાં એ મોટો ફાયદો હોય, પાન નથી ખૈરું ડૂચો મલક થાય ને એવો લીલાવણી ભૂકો થાય. દેડાએ કોઈ કફાતના ખૈરા ને ઈ હાચું, એ જ તૂટ્યા, બાકી હું તૂટ્યા નથી. નથી દેડા ઉના જેટલા નથી. ચાહમાં તો હે જ નહીં. નીકળીએ ક્યાં કીએ બહુ નહીં. અને બાકી દાઢે તોડ્યા હોય એ સાચો. પીઓ દાયરો પાણી પીઓ. મગફળી ખાય એટલે પાણી વધારે પીવાય. તરફ બહુ લાગે, તરફ બહુ લાગે. સુધી વખેડું લેતા ને માંડવી જોતી આવતા હતા કે બહુ જ નામી આવે, પણ બાપુ આવે ને પછી કોરી બનાવે ને તે વધારે દે. કઈ જોવાનું મેળ આવે જતા અટાણે કઈ. અરે પણ હું લે કમા હું લેવું ને આમાં થાય કેવી રામ જાણે. આજે તો ઘટતું કઈ હે નહીં લેદવાનું. પાંદડામાં કઈ છે નહીં પાછું જો થડમાં કે હજી તો જટાણું પડી જોતા. આમ કઈ કોરી કરેલ નથી. યોગ્ય આમ ઉથલાવી. હા કોરી નથી કઈ ઉથલાવી. આ તો હજી છે વાઢી નાખી. હા એ જો આ થળીઓ હજી તો વઢાઈ ગયું. વધારે રાખ શીખી. હાલો અમારે બીજી તો કાલની ધોહર હતી પણ બે હારું રહી ગયું હતું. ઈ આવે ધોહર જાય આવી ને તમે ધોહર. હા તમે અહીંથી લ્યો. હા હાલો ઓલી છોકરીઓને લેવડાવી દઈ તો ઈ તમારે ધોવા બાડ્યું ના આવે. તો એને વખેણા ને બે હારું. હાલો સુરેશભાઈ નું વખેણું પૂગી ગયું હે, અમારે પૂગી ગયું ને હવે ઓલી છોકરીઓને લેવડાવી. પૂગી નથી છેલ્લા ઉથલાવી નાખી માંડવી થી. આ માંડવી ઓરવલ હોય તો બહુ હાલે. ઓરવલ બહુ હાલે. 5 મહિના ઉભા ઉભી આરામ 9:30 થઈ ગયા. 4:30 માસે એક દી થયો. હાલો 10:30 વાગ્યા હે અને છેલ્લા વખાણા જાય છે. તોરન જ છે આમ તો છેલ્લા. એટલે બાપુ બનાવી આવ્યા ચા. બપોર નહીં થાય, 11 વાગે ને 10:30 થી 11 વાગે ને તમે પૂગી જાય. હાલો દાયરો હાલો ચા પીઓ. હાલે એ સુરા શિમલા ઓ ટકા મૂકીએ.
એવું કી હે વાંચીને પીવો અમારે દાખણ પી લો કા તમારે વાંચીને પીવો તો પીજો એ તો એ આવે આપણે એટલા બેઠા હોય ને એ થોડા લઈએ કંઈ હક થોડું થાય ને અમને કઈ શક નહીં થાય. વાહ તારો ટકો વાહ એટલે હું ઓડ નહીં માની દઉં ટકો દેખાય નહીં ની ચોટી હે હોય ને તો થોડી જા રે બધાને ભાગમાં પ્યાલી આવે કે મારે સૂર્યને વાટકો આવે 2 વાટકા લેતા જાવ જો બધા હે ને પ્યાલી ચા પીએ અને મારે સૂર્યને વાટકો બહુ દીધો નહીં મારે હમણાં વધી ગયા સૂર્યમાં આને દેવાનો કઈ નથી તમારે પીવાનું હવે આમાં દેવાય નહીં આમાં 3 પ્યાલી થાય કેટલી થાય ને હાલો ભાદરે વાઢ કમ્પ્લેટ માંડવી ઉપાડવાની હતી ઉપડી ગઈ 11:30 વાગ્યા હે પાથરા બાથરા બધું જાય કટકીમાં હેઢેન મૂકવાના હતા ભાદરમાં હેઢાને મૂકવાના હતા એક હાર અહીંયા કટકીમાં ધોવાની હતી હેઢા ભરની એ આંકને ધોઈને એ ભેરી કરી લીધી માણસો બધા નદી હાથ પગને ધોઈ છે હવે જવું છે સીધું ધારી ખરામાં વીણચૂણ બાકી છે અને ડેડાઈ વીણવાના બાકી છે એટલે બપોર પછી ટૂંકમાં ડેડા વીણ્યું ખરામાં કામ કર્યું ધારી આવીને જો અટાણે છે ને પડથારો વીણવો લીધો હોય બાકી મારે અને સૂર્યાને ભૂકો હમો કરવાનો હોય આમ તો જો કે હમો અમે કરી લીધો હોય ખાલી રગો જરા તરા હમો કરવાનો રહે છે હમણું કંઈ કરવાનું આટલું છે ને આ બધા ખૂણા ખાંચકા હોય ને એ બધા હમા કરવાના હે બાકી તમે કરી લીધો તો ખાવાને જે વાર હે 12:30 થયા હે જવા તો ચા વીણવા પણ ઘડીક અહીંયા લઈએ તો ખાવાનો ટાઈમ થઈ જાય પછી ખાઈ પીને એકલઠા જા હે હમણાં ચા વીણવા ભૂકામાં તો બીજું કંઈ હવે કરવાનું હે નહીં જવા ખાડા ખડવા હે ને એ હરખા કરી નાખે હે હા એટલે હરખો થઈ જાય બધો બાકી તો આમ ચોખ્ઠું હે હા ફરતો ઘૂમરો હે તે બનાવ્યો તો હાલો હે માથે માથે હમો કરી નાખી જરાક પછી ઊંચો જાવ ખૂણો હે ને એ જરાક ચડાવી દે એટલે થઈ જાય હરખો બહુ હમો ના કરજો હમણાં દઈ દેવો મેં આવે તો ઠાકવો પડે કા હા અને એને ભૂકો હમો કરવાનું જડે ને એટલે થાય ઘર જડે બહુ મજા આવે નહીં હા અમારે જો સબસ્ક્રાઇબર મળવા આવ્યા હે બધા વિડિયા જોઈ ગઈ સાલે આવ્યા હતા તમે અહીંયા હે ને ગાજર ને મેથી નતા પરવા વાવર હા હા વિડીયો કાયમ જોઈએ જોઈ હે ને સબસ્ક્રાઈબર હતા આમ તો હે સૂર્યાનંદ એની એ બાજુના જ છે તમારી બાજુના હોય એવા જ લાગી હે હા પણ હું તમારો દેખ ને દાખો દિલો લાગે એ બાજુના હતા અમે જો ભૂકો બનાવી લીધો મસ્ત માથે ને ખાડા ખડબા હતા ની બુદ્ધિ થાય અહીંયા એક ખાડો હોય હજી એ હેઠોથી ગેસ લઈને નાખવું જોઈએ બાકી કમ્પ્લેટ આવે કદાચ ને મેં બે આવે ને તો ટાંકવા થાય એવું કંઈ થાય તો હાલો હવે લાગી છે ભૂખ એટલે બપોરા કરી લે લાગી બરોબર લાગી ને ભૂખ હાલો તો ખાઈ લે 2:30 જેવું થયું હે પાછા જો કામે ચડી ગયા હે એને બધાને ડેડા વીણવાના હે જ્યાં લીધા ને અહીંયાથી હમણાં આટલા ડેડવા વીણવાના હે ચામાં છે ઘણા અને સૂર્યાને હે ને દવા છાંટવાની છે પારીયુમાં એને કર ઉગે એટલે એમાં દવા છાંટીએ જો હે 2-3 પંપ જો હે ખાલી પારીયુમાં તો હું જોઈ અને પછી લાઇટ હોય ને તો મોટર ચાલુ કરવી છે અને બીજું પાણી ચાલુ કરવું છે જીરા જ્યાં પાટું હે ને હાવ કોર્યું થઈ ગયું હે બધી જગ્યાએ ને આમ ભેજ છે દોરિયા પર જો સૂર્યમાંથી લીધું હે
આપણે યુનિકોમથી પાવાનું થાય. એ પારીમાં દવા છાંટતો જાય અને હું કરું મોટરનો હરાડો. આજે ફેરે બીજું પાણી છે ને એ વાંથી પાવું લે હું, એટલે આ નાકા વારે ફેરે ફેરવવા નહીં. પ્રથમના પાણીમાં છે ને અહીંથી લીધું હોય મોવડમાંથી, એ એવા હાટું કે અહીંથી નાકા ફેરવતા જાય ને પાતા જાય, પછી આમ ક્યાંય આંચકો કરવો પડે કે કોરામાં ટૂંકમાં આપણે હાલી શકીએ એવા હાટું. કારણ કે માથી પાવું લઈને તો ટૂંકમાં ક્યાંક આંચકો કરવો પડે અથવા પારી ફૂટે તો કોરામાં ઉનિકોમાં આપણે હાલી શકીએ. કોરું ઠીક આમણું હોય પણ ફૂટે તો વધારે ઉમણું, ઢાર ઉમણો હોય. એટલે પ્રથમનું પાણી હંમેશા નાકા ફેરવી અને આમ પાતા જાય. પછી બીજું પાણી, ત્રીજું પાણી પછી ગમે પછી વાથી આમ નાકા વરતા આવી પાછા વળી ત્રીજું પાણી પાવું અહીંથી પીતું જાય. એક પ્રથમનું પાણી હોય ને એ જ અહીંયા મોવરમાંથી ટૂંકમાં નાકા ફેરવતા પાતા છે. એટલે વાથી પાવું લેવું. સૂર્ય જો ઓલી વાટડી એટલી વાટડી લીધી આકડી, એમાં મોટર ચાલુ થઈ ગઈ. એક ઓલી ચાલુ કર્યું હોય થાય મેં, પણ હવે અહીંયા મોરથી ટૂંકમાં પાટુમાં દવા છટાય ને પછી ચાલુ કરી. સૂર્યને દવાનું કામ ચાલુ હોય. અધર રાખ ભાઈ જરાક. હા એમ આખી પારી ફૂટતી જાય. લાવ એમાં કચરા આવી ગયા. હજો હા ખોલ નથી ખોલતી, આખી ખુલે એવું પકડથી ખોલવી જોઈએ તો હે આવે હાલી હું કરી દઉં. અને મારે હે ને 2 પાટો બીજી છે, લાઈટ વહી ગઈ હે એમ ના નીકળે, ખોલવી જોઈએ. હાલ વાવે પકડતો ભૂકો આવી ગયો. હું નથી ખોલતો, હાથથી ટ્રાય કરતા મારા હાથ ન બરોબર હમણું ખોલે મોટાવ નાખે. ઓમ હા એમ ખોલું તો પકડજો. હાલવા લાઈટ તો આવી છે પાછી, પણ આવ જાવ કરે એટલે પછી મેં મોટર બંધ કરી દીધી. ઉમે હાઈ છે ને આવું જો હે અટાણે આવ જાવ કરે તો વરી રહી જાય તો એવો ને એવો ધક્કો થાય. હાઈ છે એકલઠું પી જાય કંઈ ઉપાધિ નહીં. બધા ડેડવા વીણવાનું છેલ્લી ઉથલ હે. હું સૂર્ય વરી પાછા ભૂકે આવ્યા હતા જરા ખમો નમો કરવાનો હતો. હવે કમ્પ્લીટ થઈ ગયો હોય, હવે અડવાનું કંઈ છે ને. આજે હે ને 2 ને 1 બોરો વાં ભર્યો, 3 થયો ને 3 ગુણી આજે ભરી લીધી. જોયું અહીંયા આવે બપોર પછી. અમારે વળી નાઇટ ડ્યુટી છે ભાઈ આજે. આજ જાજી વાર નહીં હોય, 11-12 વાગ્યા સુધી પી જાય. 2000 ને ના બેસી જાય ગુણી ઉપર. હા એમ હા ઘોડો પલાંગી. હાલો આજ ટાઈમ મળી ગયો જરાક એમ ઝીલકો મારી લીધો, નાહી લીધું અને હવે હિયારો આવી ગયો ભાઈ. ટાઢ પડે, ટાઢા પાણી ના આવતો અરે હવે છોકરાને હમણાં 2 દી છે વાડી આવતા નથી એટલે વ્લોગમાં આમાં વેરો આવતું નથી. રમવા બીજું એ ભાઈ એને તો બેટ ભેરવા જ છે. હાલો હવે એને વ્યારા કરવા હે બેસી ગયા છે. વ્યારા કરવા કંઈક અડધામ ને અમારે હવે બેસવું હોય. હમણાં બાપુ હે ને મકાઈનો રોટલો ખાય. છોકરી આગળ લે ને આજ તો ગયડો હે પચવામાં હારા મકાઈ એરે રોટલી. શું ખાવું? ભેરવાલ ખાવું કે તો હાથી તો બેસી જાય. એરે રોટલી. હાલો હવે એને વ્યારા કરી લીધા ને હવે છોકરાઓને નાસ્તો કરવો હે. ભૂખ લાગી પાછી આગળ વ્યારા કરી લીધા. પેલા કઈક ફરફર વાટકા નતો ને એ ત્રણ તરી દીધા. ઝીમરી છાંટી લેજો. હાલો હવે અમારે છે ને પાણી વારવા જવું. ઘડીક વાર ઉમતા 2 મોટરો આપ્યો એટલે 2 કલાક થાય. જાજી વાર નહીં લાગે અને ઘણા કોમેન્ટ આવતા હોય હમણાં માંડવીના વિડીયો જોઈને એટલે કે તમારે જમીન કેટલી છે. તમારે જમીન છે ને 28 વીઘા જેવી થાય બધી. 28 વીઘા થઈ જાય. આમ પાકો માપ નથી કર્યો કોઈ દી, પણ આપણે ખેડૂતનો કેમ ઓડી અટ કરવો એ પ્રમાણે ધારીએ છે 15 વીઘા જેવું. 15 વીઘા માથે અને માં 12-13 વીઘા જેવું વાં છે એટલે 28 વીઘા જેવું બધું થાય. એટલી જમીન છે અમારે. અને
અમારે વીઘો થાય 16 ગુઠાનો વીઘો, એટલે 16 ગુઠાનો વીઘો ને 28 વીઘા જમીન છે, એવું બધું છે ને. માંડવી ધારીએ તો તમે જોયો વિડીયા, એ 30 મણ માથે થાય, 30 મણતા પાકી. અને ગિરનાર કાલનો વિડીયો તમે જોયો હશે, એ બહુ સારી છે, એ હવે હલર રાખી દે ખબર પડે કેવો ઉતારો આવે એ. અને એ તમે વલરમાં હાલે તેથી જોઈ લેજો. અને હાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી કેવા લાગ્યો કમેન્ટમાં કહેજો. ગમે તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરજો. મળી પાછળ નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.